નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે ડીસા પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વ્યાપક નુકસાન સર્જાયું છે. વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે મકાનો, પશુધન, ખેતી અને મિલકતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ડીસા તાલુકાના વરણ ગામમાં ભારે પવન દરમિયાન દિવાલ ધરાશાયી થતા પરબતભાઈ દાનાભાઈ રબારીનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છત્રાળા ગામમાં લીમડાનું ઝાડ ધરાશાયી થતા તેની નીચે બંધાયેલી ખેડૂત બનેસિંહ સદાજી વાઘેલાની આશરે ₹60,000ની કિંમતની ભેંસનું પણ મોત થયું હતું. પશુપાલકોને પણ વાવાઝોડાના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. ઝેરડા ગામમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સાબુસિંહ જયસિંહનું મકાન વાવાઝોડામાં સંપૂર્ણપણે ધરાશાયી થયું હતું. પતરા અને ઘરવખરી ઉડી જતા પરિવારો બાળકો સાથે આશ્રય વિહોણા બન્યા છે. પીડિત પરિવારે સરકાર સમક્ષ તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી છે. વહેલી સવારે ફૂંકાયેલા જોરદાર પવનમાં એક જૂનું લીમડાનું ઝાડ પાર્ક કરાયેલા ન્યૂ હોલેન્ડ કંપનીના ટ્રેક્ટર પર પડતા ખેડૂત દેવણસિંહ મણિસિંહ વાઘેલાનું ટ્રેક્ટર અને કલ્ટિવેટર કચડાઈ ગયું હતું. ચોમાસાની સિઝન પૂરી થયેલા આ નુકસાનથી ખેડૂતોને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. ડીસા રાણપુર રોડ પર આવેલા ગજાનન કોલ્ડ સ્ટોરેજના પતરા પણ હવામાં ઉડી ગયા હતા, જેના કારણે મિલકતને નોંધપાત્ર નુકસાન થયું છે. બીજી તરફ ખેતરોમાં કાપણી કરી રાખેલો બાજરી સહિતનો ઉનાળુ પાક વરસાદમાં પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયો છે. પંથકમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે.